નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો, સમગ્ર દેશમાં આપ સૌ જાણો છો તે પ્રમાણે 16 માર્ચે લોકસભાની 543 બેઠકો માટે જે છે તે મિત્રો ચૂંટણી જાહેર ભારત સરકારના ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી છે. ભારત સરકારના જે ચૂંટણી મુખ્ય અધિકારી છે રાજીવ કુમાર દ્વારા જે છે તે 16 માર્ચના રોજ અલગ અલગ 7 તબક્કાઓમાં આગામી 19 એપ્રિલથી લઈ અને 1 મે સુધીમાં સમગ્ર રાજ્યમાં 543 બેઠકો માટે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. મિત્રો, આ લોકસભાની ચૂંટણી જે છે જાહેર થઈ ગઈ 16 માર્ચના રોજ. તો 16 માર્ચથી લઈ અને 4 જૂન જ્યારે પરિણામ આવશે ત્યાં સુધી સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા લાગુ પડી જાય છે. આ આદર્શ આચારસંહિતા દરમિયાન કોઈપણ જાતના સરકારી કામો, સરકારી યોજનાઓ સાથે સરકારી જે લાભો છે તે સરકાર દ્વારા જાહેર કરી શકાતા નથી. હા, કોઈ લાભ એવા હોય કે જેને આપવાથી સરકારને કોઈ જાતનું ફાયદો ન થાય અને પ્રજાને જેનો છે તે મિત્રો સીધો ફાયદો મળે, તો તેવા લાભો મિત્રો સરકાર જે તે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર ચૂંટણી પંચ સાથે મિત્રો પરામર્શ કરી અને જાહેર કરી શકે છે. આવું જ બન્યું ભારતના એક રાજ્યમાં, જ્યાં ચૂંટણી પંચ પરામર્શ બાદ મિત્રો રાજ્ય સરકારે કર્મચારીઓના ડીએમાં 4% વધારો કરી દીધો. આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે ભારત સરકારના કઈ રાજ્ય સરકારે જે છે તે લોકસભાની ચૂંટણી હોવા છતાં પોતાના જે કર્મચારીઓ છે તેના રાજ્ય સરકારના કર્મચારીઓ, લાખો કર્મચારીઓના ડીએમાં 4% વધારો કર્યો છે. વિડીયોમાં અંત સુધી બને રહેશો. જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શન યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, રાજ્ય સરકારના કર્મચારીઓને મળ્યા સારા સમાચાર. ડીએમાં 4% વધારો, પગારમાં જોરદાર થશે વધારો. મુદ્દો છે મિત્રો પશ્ચિમ બંગાળનો. તો પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ચર્ચિત વિષયોમાંની એક છે ડીએનો વધારો, જેના કારણે રાજ્યમાં ઘણા સમયથી અશાંતિ ચાલી રહી છે. એક તરફ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને બીજી બાજુ રાજ્ય સરકારના કર્મચારીઓ. પશ્ચિમ બંગાળના રાજ્ય સરકારના કર્મચારીઓ કેન્દ્રીય મુદ્દે ઊંચા ભથ્થા સાથે આંદોલન કરી રહ્યા છે. કોર્ટમાં પણ ગ્રીન સિગ્નલ મળી ન હતું. આ મામલો હાલમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, પરંતુ આ દરમિયાન ચૂંટણી પહેલાં એક સારા સમાચાર પણ આવી ગયા છે. અને પશ્ચિમ બંગાળના સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધી રહ્યું છે. નાણામંત્રી ચંદ્રિકા ભટ્ટાચાર્યએ ગયા ફેબ્રુઆરીમાં બજેટ રજૂ કરતી વખતે વાત કહી હતી. રાજ્ય સરકારના કર્મચારીઓને જણાવવામાં આવ્યું હતું કે આ વખતે પણ મોંઘવારી ભથ્થામાં 4% વધારો થઈ રહ્યો છે. અગાઉ રાજ્ય સરકારના કર્મચારીઓને 10% ડીએ મળતું હતું, હાલમાં તે વધારીને 14% કરી દેવામાં આવ્યું છે. જોકે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને રાજ્ય સરકારના કર્મચારીઓમાં ડીઓમાં મિત્રો જમીન આસમાનનો ફરક છે, કારણ કે રાજ્ય સરકારના કર્મચારીઓને હાલ 14%ના ધોરણે જે છે તે 1 જાન્યુઆરી 2024થી મિત્રો ભથ્થું મળી રહ્યું છે, જ્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓને 50%ના ભથ્થે વધારો મળ્યું છે. એમ કે પશ્ચિમ બંગાળના રાજ્ય સરકારના કર્મચારીઓને આમ પણ 36% મોંઘવારી ભથ્થું હાલ ઓછું ચૂકવાઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે તાજેતરમાં ડીએમાં 4%નો વધારો કર્યો છે. કેન્દ્ર સરકારના કર્મચારી અને નિવૃત્ત કર્મચારીઓને જાન્યુઆરી 2024થી 7મા પગાર પંચ હેઠળ મિત્રો 4%નો વધારો કરી અને 46%થી મોંઘવારી ભથ્થું વધારીને 50% કરી દેવામાં આવ્યું છે. દરમિયાન રાજ્ય સરકારના કર્મચારીઓના ડીએમાં ફરી વધારો થયો છે, પરંતુ ડીએમાં ફરી વધારો થતો નથી. ડીએ 2024થી અમલમાં આવશે, કેમ કે અગાઉ રાજ્યમાં બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી, એટલે કે તમામ નાણાકીય વર્ષથી ડીએ લાગુ થઈ શકશે. આ મેથી રાજ્ય સરકારના કર્મચારીઓને 6ઠ્ઠા પગાર પંચ હેઠળ 10+4 14%ના દરે મોંઘવારી ભથ્થું મળશે. જો કે રાજ્ય અને કેન્દ્રના ડીએ વચ્ચે હજુ પણ 36%નું અંતર છે. પશ્ચિમ બંગાળના રાજ્ય સરકારના કર્મચારીઓ રોષે ભરાયા છે. 5મા પગાર પંચ હેઠળ ડીએનો કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. સુનાવણીના છેલ્લા દિવસે પણ સમયની અછતના કારણે સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી થઈ શકી ન હતી. ડીએનો મામલો 15 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં ફરી આવશે. હવે જોવાનું એ રહેશે કે તે દિવસે રાજ્યના સરકારને કર્મચારીઓનું નસીબ સુધરે છે કે નહીં. આમ રાજ્ય સરકારે લોકસભાની ચૂંટણીઓ છતાં જે કર્મચારીઓના જે મોંઘવારી ભથ્થામાં 1 મે 2024થી 4%નો વધારો જાહેર કરી દીધો છે, જે આગામી ગત ફેબ્રુઆરી બજેટમાં રાજ્યના જે છે તે મિત્રો ચંદ્રિકા બેન જે છે રાજ્યના નાણામંત્રી તેમના દ્વારા જાહેર કરવામાં આવેલો વધારો 1 મે 2024ના રોજ ચૂંટણી પંચ સાથે પરામર્શ કર્યા બાદ પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા રાજ્યના લાખો કર્મચારીઓને ચૂકવી દેવામાં આવશે. આશા રાખીશું કે પશ્ચિમ બંગાળના સરકારની જે રીતે વધારો કર્યો છે તેવા અન્ય રાજ્ય સરકારો પણ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરે. જય હિન્દ, અસ્તુ.